ડભોઈ રેલવે સ્ટેશન પર યાત્રીઓની હાલત કફોડી। પ્લેટફોર્મ નંબર 2 અને 3 પર છત ન હોવાથી મુસાફરો ભારે પરેશાન। ડભોઈના ઐતિહાસિક રેલવે સ્ટેશન પર એક તરફ કરોડોના ખર્ચે આધુનિકીકરણ કામગીરી ધીમે ધીમે આગળ વધી રહી છે, ત્યારે બીજી તરફ મુસાફરોને પાયાની સુવિધાઓના અભાવને ગંભીર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ખાસ કરીને પ્લેટફોર્મ નંબર 2 અને 3 પર છત ન હોવાને કારણે રોજિંદી મુસાફરી કરનારા મુસાફરો તાપ, ઠંડી અને વરસાદમાં ત્રાસ અનુભવી રહ્યા છે। ડભોઈ મધ્ય ગુજરાતનું મહત્વપૂર્ણ રેલવે જંકશન છે, જ્યાંથી દૈનિક 6 થી 7 જેટલી ટ્રેનો પસાર થાય છે અને હજારો મુસાફરો અવરજવર કરે છે। તેમ છતાં પ્લેટફોર્મ નંબર 2 અને 3 પર એક પણ આવરણ કે આશ્રય સ્થાન ન હોવાથી મુસાફરો ખુલ્લા તડકામાં અથવા ઠંડીમાં ઊભા રહેવાની ફરજ પડે છે। ઉનાળામાં કાળઝાળ તાપ અને હાલમાં શિયાળામાં કડકડતી ઠંડી મુસાફરો માટે મોટો ત્રાસ બની રહી છે। ખાસ કરીને વડીલો, મહિલાઓ અને બાળકો માટે આ પરિસ્થિતિ અત્યંત કઠિન સાબિત થઈ રહી છે। જ્યારે સ્ટેશન પર આધુનિકીકરણના કામો ચાલી રહ્યા છે, ત્યારે પાયાની સુવિધાઓ પૂરી ન હોવાથી મુસાફરોમાં અસંતોષનું કારણ બની રહ્યું છે। નાગરિકોમાં એવી ચર્ચા છે કે જો સ્ટેશનને આધુનિક બનાવવું હોય તો મુસાફરોની મૂળભૂત જરૂરિયાતોને પ્રથમ પ્રાધાન્ય આપવું આવશ્યક છે। મુસાફરો દ્વારા રેલવે તંત્રને તરત જ પ્લેટફોર્મ 2 અને 3 પર મજબૂત છત, બેઠક વ્યવસ્થા અને ઠંડી પવનથી રક્ષણ આપતા આશ્રય સ્થાનો ઊભા કરવાની માંગ ઉઠી છે। સ્ટોરી રિપોર્ટ બાય લાલભાઈ ભટિયારા, ડભોઈ, વડોદરા।